ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 3 સૂર્યપથ પર ગતિ ના આજના લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તત્કાલીન વેગ છે શું અને જરૂર શું છે, અને સરેરાશ વેગ કરતા એનું મૂલ્ય અલગ કેવી રીતે હોય. પહેલું આવે તત્કાલીન વેગ. તત્કાલીન વેગને આપણે ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કહીએ છીએ. તત્કાલીન વેગનો મતલબ છે તત્કાલીન, જે તે ચોક્કસ સમય આગળનો વેગ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વચ્ચેનો ડિફરન્સ શું છે. સે એ બિંદુથી બી બિંદુ સુધી એક કાર ગતિ કરે છે. એ બિંદુથી બી બિંદુ સુધીની આ જે ગતિ છે એમાં ટોટલ એ અંતર 100 કિલોમીટરનું કાપે છે. બરાબર, માની લો કે બરોડાથી અમદાવાદ, બરાબર 100 કિલોમીટર નું અંતર કાપે છે. અંતર એક્સ બરાબર 100 કિલોમીટર આપણે કહી શકીએ, અથવા ડેલ્ટા એક્સ બરાબર 100 કિલોમીટર કહી શકીએ. સમય ટી એના માટે લાગતો સમય જે છે 2 કલાક છે. રાઈટ. અને અંતર ભાગ્યા સમય કરો તો તમને સરેરાશ ઝડપ મળે અથવા સરેરાશ વેગ મળે. અહીં આપણે એવું ધારી લઈએ છીએ કે ગતિની જે દિશા છે બદલાતી નથી, અને ગતિની દિશા બદલાતી નથી એટલે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું મૂલ્ય સમાન હશે. ફરી રિપીટ કરું છું, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું મૂલ્ય સમાન થશે. એટલે તમે સરેરાશ ઝડપ લખો કે વેગ લખો, અહીંયા ફરક નહીં પડે. ખરેખર પડે, એટલે એકચ્યુઅલી સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ અલગ વસ્તુ છે, પરંતુ દિશા બદલાય નહીં તો ઝડપનું મૂલ્ય અને વેગનું મૂલ્ય સમાન થાય. એટલે આપણે અંતર એક્સ ભાગ્યા સમય ટી લખીએ તો અંતરનું મૂલ્ય છે 100 કિલોમીટર ભાગ્યા 2, એટલે ટેકનિકલી આ સિમ્પલી તમે ગણતરી કરી શકો છો 50 કિલોમીટર પર અવર થઈ જાય. 50 કિલોમીટર પ્રતિ કલાક એ એની સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ છે અથવા સરેરાશ વેગનું મૂલ્ય છે. પરંતુ આનો મતલબ એ નથી કે એ બિંદુથી કાર સ્ટાર્ટ કરે ત્યાંથી છેક બી બિંદુ સુધી ગતિ કરે ત્યાં સુધી એનું વેગનું મૂલ્ય બદલાતું જ નથી, 50 નું 50 જ રહે છે. એનો મતલબ એ નથી. એવું બની શકે કે એ આગળ એની જે ઝડપ છે એ શૂન્ય હોય, બરાબર. જેમ જેમ આગળ જાય તેમ ઝડપ વધે, વચ્ચેના કોઈ બિંદુ એની ઝડપ વધીને 100 કિલોમીટર પર અવર પણ થઈ જાય, કોઈ બીજા બિંદુ એની ઝડપ 70 કિલોમીટર પર અવર પણ થાય, બરાબર. વચ્ચે કોઈ જગ્યાએ એને બ્રેક મારવાની જરૂર પડે તો એનો વેગ ઘટીને 20 કિલોમીટર પર અવર પણ થઈ જાય. આમ જુદા જુદા બિંદુ આગળ વેગ જુદો જુદો હશે, અને બી બિંદુ આગળ પાછો એ જઈને સ્ટોપ થાય તો એનો વેગ શૂન્ય થઈ જશે, કારણ કે હવે ગતિ કરતો નથી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી. તો સરેરાશ ઝડપનું જે મૂલ્ય છે એ આખા ગતિપથ માટે એની સરેરાશ ઝડપ મતલબ અંતર ભાગ્યા સમય નું મૂલ્ય કેટલું આવે છે એ સરેરાશ ઝડપ થઈ ગઈ. પણ તત્કાલીન વેગનો મતલબ થાય છે ઇન્સ્ટન્ટેનિયસ વેગનો મતલબ થાય છે જે તે સમય જે તે સ્થાન આગળનું વેગનું મૂલ્ય. હું સીધી સાદી ભાષામાં કહું તો આપણું જે વ્હીકલ હોય, આપણે કાર ચલાવતા હોય કે ટુ વ્હીલર ચલાવતા હોય, તો એનું જે સ્પીડોમીટરનું રીડિંગ છે ને એ તત્કાલીન વેગ છે. જે તે સમય સ્પીડોમીટરનું રીડિંગ એટલે તત્કાલીન વેગ. એટલે જો આપણે પ્રેક્ટિકલી નક્કી કરવું તો બહુ સિમ્પલ છે કે સ્પીડોમીટરનું રીડિંગ જોઈ લો જે તે સમયે, એ તત્કાલીન વેગ થઈ જાય. પરંતુ થિયોરિટિકલી ગણિતની દ્રષ્ટિએ એની ગણતરી કેવી રીતે કરવાની એ આપણે અહીંયા સમજીએ છીએ, બરાબર. તો બેઝિક ડિફરન્સ તમને ખબર પડી હશે કે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત શું છે. અહીંયા જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમ સરેરાશ વેગનું જે મૂલ્ય છે 50 કિલોમીટર પર અવર છે, જ્યારે તત્કાલીન વેગનું મૂલ્ય જુદા જુદા સમયે જુદું જુદું હશે. વેગ સતત બદલાતો હોય છે. આપણી અનિયમિત ગતિની આપણે વાત કરીએ કે જ્યાં વેગનું મૂલ્ય સતત બદલાય છે. હા, નિયમિત ગતિ હોય, કારણ કે આપણે ભણ્યા હતા 2 પ્રકારની ગતિ. નિયમિત ગતિ હોય, નિયમિત ગતિમાં પદાર્થનો જે વેગ છે એ બદલાતો નથી, અને પદાર્થનો વેગ જે છે એ 50 કિલોમીટર પર અવર હોય તો એ 50 કિલોમીટર પર અવરની ઝડપે જ ગતિ કરશે, એના વેગનું મૂલ્ય બદલાશે જ નહીં, બરાબર. એટલે એક બિંદુથી સ્ટાર્ટ કરે ત્યાંથી તો છેક બીજા બિંદુ સુધી જાય 50 કિલોમીટર પર અવર રહે. પણ આપણને ખબર છે કે વ્યવહારમાં આવી ગતિ ભાગ્યે જ જોવા મળે. વ્યવહારમાં જે ગતિ જોવા મળે, જેમ કે પૃથ્વીની ગતિ, પૃથ્વી સૂર્યની આજુબાજુ નિયમિત વેગથી ગતિ કર્યા કરે છે. ખ્યાલ આવે છે? પૃથ્વી પોતાના ધરીની આજુબાજુ નિયમિત વેગથી ફરે છે. એ કઈ અમુક વખતે ફાસ્ટ ફરે, અમુક વખતે સ્લો ફરે, એવું નથી હોતું. પરંતુ જ્યારે આપણે વ્હીકલ લઈને એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ ત્યારે આપણને ખબર છે કે આપણો વેગ ફિક્સ નથી હોતો. આપણી જે ગતિ છે એ અનિયમિત ગતિ છે. તો અનિયમિત ગતિ માટે સરેરાશ વેગનું મૂલ્ય
અને તત્કાલીન વેગનું મૂલ્ય જુદું જુદું હોય. નિયમિત વેગથી થતી ગતિ માટે સરેરાશ વેગનું મૂલ્ય અને તત્કાલીન વેગનું મૂલ્ય સમાન હશે. સો બેઝિક આપણે અહીંયા સમજ્યા તફાવત કે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો શું સંબંધ છે. ધારો કે કોઈ એક પરિમાણમાં ગતિ કરતો કોઈ એક કણ ટી સમય x સ્થાને છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય x પ્લસ ડેલ્ટા x સ્થાને છે. આથી ડેલ્ટા ટી સમયગાળામાં કણનો સરેરાશ વેગ શું થશે? અહીંયા સ્થાનની ચર્ચા કરી છે. ટી સમય x સ્થાન છે, ટી પ્લસ ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી જે છે એ તફાવત માટે વપરાય છે, બરાબર, એક સૂક્ષ્મ સમયગાળો. ધારો કે ટી બરાબર આપણે માની લઈએ કે 9 વાગ્યા છે, તો એનું સ્થાન x થઈ જશે. ટી પ્લસ ડેલ્ટા ટી, હવે ડેલ્ટા ટી નું મૂલ્ય જે છે, ધારો કે આપણે 1 મિનિટ લઈએ તો 9 વાગ્યાને 1 મિનિટ સમય સ્થાન શું હશે? તો કે x પ્લસ ડેલ્ટા x સ્થાન બદલાઈ ગયું છે. કેટલું બદલાયું? ડેલ્ટા x બદલાય. એટલે પ્રારંભિક સ્થાન તમારે લખવું હોય તો x1 બરાબર x લખાય, બરાબર. અંતિમ સ્થાન x2 બરાબર તમે લખી શકો x પ્લસ ડેલ્ટા x. અને માટે તફાવત શું થશે? તફાવતને પણ આપણે ડેલ્ટા x વડે દર્શાવે છે અને અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1 થશે. x2 નું મૂલ્ય x પ્લસ ડેલ્ટા x થાય, માઇનસ x જતા રહેશે એટલે એનું મૂલ્ય ડેલ્ટા x મળે, બરાબર. તમને ખ્યાલ આવ્યો હશે. સો અહીંયા ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા x એનું સ્થાનાંતર છે અને માટે એનો સરેરાશ વેગ શું થશે? તો કે એનો સરેરાશ વેગ થશે v બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા ટી. સરેરાશ વેગનું મૂલ્ય ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા ટી થશે. અહીંયા ધ્યાનથી સમજો, એક જ દિશામાં ગતિ કરતો હોવાથી કણની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હશે. એક જ દિશામાં ગતિ કરતો હોય તો દિશા બદલાતી નથી, માટે ઝડપનું મૂલ્ય અને વેગનું મૂલ્ય સમાન જ મળે તમને. સરેરાશ વેગ એ ડેલ્ટા ટી સમયમાં કણ કેટલા વેગથી ગતિ કરે છે તેની માહિતી આપે છે, બરાબર. સરેરાશ વેગથી આપણે શું મળે? ડેલ્ટા ટી સમયમાં કણ કેટલા વેગથી ગતિ કરે છે. ડેલ્ટા ટી સમય માટે, આખા સમય માટે કેટલી ઝડપ છે એ આપણને ખબર પડે. જેમ કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે એ બિંદુથી બી બિંદુ સુધી જતા એની ઝડપ 50 કિલોમીટર/અવર છે, તો એ થી બી નો જે સમયગાળો 2 કલાક આપણે ધાર્યો હતો એ આખા 2 કલાક માટે ઝડપ 50 કિલોમીટર/અવર હતી. માહિતી આપે છે આપણને ડેલ્ટા ટી સમય માટે. આ સમયગાળા દરમિયાન કણના વેગમાં વધારો કે ઘટાડો પણ થતો હોય તેના વિશે માહિતી મળતી નથી. સરેરાશ વેગથી આપણને વેગમાં જે ફેરફાર થાય છે વચ્ચે, મેં કીધું એમ કે બરોડાથી આપણે નીકળ્યા હોય અમદાવાદ જઈએ, 100 કિલોમીટર અંતર કાપીએ, સરેરાશ સમય આપણે 2 કલાક લાગે તો સરેરાશ ઝડપ 50 કિલોમીટર/અવર થાય. પરંતુ એનો મતલબ એ નથી કે એ બિંદુ એટલે બરોડાથી આપણે સ્ટાર્ટ કરીએ, ગાડીનું સ્પીડ 50 રાખીએ, પછી છેક અમદાવાદ જઈએ ત્યાં સુધી 50 ની 50 જ રહે, એવું શક્ય નથી. એટલે જે વચ્ચે ઝડપમાં કે વેગમાં વધારો ઘટાડો થાય છે એ વધારા ઘટાડા વિશે માહિતી આપણને સરેરાશ વેગથી મળતી નથી. આથી કોઈ પણ ક્ષણે કણનો વેગ શોધવો હોય તો આ સમયગાળો ખૂબ જ નાનો લેવો પડે છે અને કણને પોતાનો વેગ બદલવા માટે જેમ ઓછો ને ઓછો સમયગાળો ડેલ્ટા ટી આપીએ તેમ તેના વેગ વિશે વધુ ને વધુ ચોક્કસ માહિતી મળે છે. આના માટે આપણે આવું કહીએ કે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ, કોઈ એક બિંદુ આગળ સે 0 સમય આપણે ગતિ શરૂ કરી, બરાબર. અથવા આપણે જે સમય ગતિ શરૂ કરી આ સ્ટોપ વોચ લઈ લઈએ અને સ્ટોપ વોચમાં 0 બતાવી દઈએ તો 0 સમય ગતિ શરૂ કરી. માનો કે 10 સેકન્ડ માટે આપણે ગતિ કરીએ છીએ. આ x બરાબર 0 સ્થાન છે, પ્રારંભિક સ્થાન છે, બરાબર. અને આને હું x1 સ્થાન આપી દઉં અને x2 સ્થાન આપી દઈએ. આ t બરાબર છે 4 સેકન્ડ સમય છે, બરાબર. તો 10 સેકન્ડ માટેની ગતિમાં ચોથી સેકન્ડે આપણો વેગ કેટલો છે એ થિયોરિટિકલી જાણવું છે. સમજો, હવે આપણે સ્પીડોમીટરનું રીડિંગ જોઈને નથી જાણવું, થિયોરિટિકલી જાણવું હોય તો શું કરવું જોઈએ? હવે આપણે વિચાર કરીએ કે 4 સેકન્ડ પાસે આપણે એક્સિલેટર આપીએ તો એક્સિલેટરમાં 10 સેકન્ડ સુધીમાં એટલે કે નેક્સ્ટ 6 સેકન્ડ સમય માટે કેટલો વધારો કરી શકાય સ્પીડમાં? ઘણો બધો વધારો થઈ શકે. પ્રેક્ટિકલી વિચારો, 4 સેકન્ડ સમયે તમે વ્હીકલને એક્સિલેટર આપવાનું ચાલુ કરો છો તો 10 સેકન્ડ સમય સુધીમાં કેટલો બધો વધારો થઈ શકે સ્પીડમાં? ઘણો વધારો થઈ શકે. પણ હું એવું કહું કે જો 4 સેકન્ડની આજુબાજુ આપણે એક જ સેકન્ડ એટલે 3 સેકન્ડ અને 5 સેકન્ડનો એક ગાળો લઈ લઈએ તો આ 2 સેકન્ડમાં સ્પીડમાં કેટલો વધારો થાય?
2 સેકન્ડમાં સ્પીડમાં તમે કેટલો વધારો કરી શકો? ઘણો ઓછો વધારો કરી શકો. હવે 2 સેકન્ડની જગ્યાએ આપણે 3.5 સેકન્ડ અને 4.5 સેકન્ડ એટલે એક જ સેકન્ડનો સમયગાળો લઈએ તો સ્પીડમાં થતો વધારો ઓર ઓછો થઈ જાય. અને હું એ તો કહું છું કે 3.9 અને 4.1 જેટલો ખૂબ નાનો સમય લઈએ તો તમને સમજણ પડતી હશે કે 3 જે છે અને 5 જે છે એ બે સમય લીધા મેં. કોની આજુબાજુ લીધા? 4 ની આજુબાજુ. t બરાબર 4 સેકન્ડની આજુબાજુ આપણે બે સમય લીધા. તો સમયનો ગાળો મતલબ સમયનો તફાવત અથવા સમયની એક રેન્જ કેટલી મળી આપણે? 3 સેકન્ડ થી 5 સેકન્ડ મતલબ 2 સેકન્ડની રેન્જ મળી. અને આ 2 સેકન્ડની રેન્જમાં સ્પીડ અથવા વેગમાં થતો ફેરફાર કેટલો હોય? આપણે માની લો કે સ્પીડમાં થતો જે ફેરફાર છે એ 5 કિલોમીટર પર અવરનો છે, બરાબર? તો 3.5 થી 4.5 બે સમય લઈએ તો 3.5 થી 4.5 એ એક જ સેકન્ડનો સમયનો તફાવત થયો ને. 3.5 થી 4.5 એ સમયનો તફાવત કેટલો થયો? એક જ સેકન્ડનો થયો. તો એક સેકન્ડમાં કેટલી ઝડપમાં ફેરફાર કરી શકાય? માનો કે તમે 5 કિલોમીટર પર અવરની ફેરફાર કર્યો એક 2 સેકન્ડમાં, તો એક સેકન્ડમાં થતો ઝડપનો ફેરફાર ઘટી જશે. તો 2.5 કિલોમીટર પર અવર આપણે ધારી લઈએ. બધી કિંમતો મેં ધારેલી છે, ખાલી સમજવા માટે ધારેલી કિંમતો છે. હવે સમયનો ગાળો 3.9 થી 4.1 મતલબ 0.2 સેકન્ડ થયો, 0.2 સેકન્ડ થયો. તો 0.2 સેકન્ડમાં કેટલી ઝડપમાં ફેરફાર થઈ શકે? બહુ જ ઓછો, ઇવન નોટ 1 કિલોમીટર પર અવર. એનો મતલબ એ થાય કે જેમ જેમ આપણે સમયનો ગાળો ઘટાડતા જઈએ તેમ તેમ વેગમાં થતો ફેરફાર ઘટે છે. જેમ આપણે સમયનો ગાળો ઘટાડીએ છીએ તેમ શું થાય છે? વેગમાં થતો ફેરફાર ઘટે છે. અને વેગમાં થતો ફેરફાર ઘટે એનો મતલબ એ થયો કે વેગ વધારે ને વધારે ચોક્કસ થાય છે. કોઈ સંખ્યામાં ફેરફાર ઓછો થાય ધેટ મીન્સ એ સંખ્યા વધારે ચોક્કસ બને છે તેમ કહેવાય. એટલે આપણે અહીંયા લખ્યું છે કે કોઈ પણ ક્ષણે કણનો વેગ શોધવો હોય તો આ સમયગાળો ખૂબ નાનો લેવો પડે છે. સમયગાળો તમે જેટલો નાનો લેશો તેટલો કણને પોતાનો વેગ બદલવા માટે જેમ જેમ ઓછો ને ઓછો સમયગાળો આપીએ તેમ વેગ વિશે વધુ ને વધુ ચોક્કસ માહિતી મળે છે, કારણ કે વેગમાં થતો ફેરફાર ઘટે છે. ડેલ્ટા ટી નો ગાળો અત્યંત નાનો કરવો એટલે કે લગભગ શૂન્યવત લેવો. એ ગણિતની ભાષામાં ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય થવું એવું કહેવાય છે. આ એક નવી ટર્મિનોલોજી છે તમારા માટે, 11th ના સ્ટુડન્ટ માટે. તો એને લખવાની પદ્ધતિ ધ્યાનથી સમજો, બરાબર? સમય ઘટાડવો મતલબ સમયનું મૂલ્ય નાનું કરવું. સમયનું મૂલ્ય નાનું કરવું એટલે કે લગભગ શૂન્યવત લેવો. શૂન્ય નથી લેવાનો, શૂન્યવત લેવાનો છે, મતલબ શૂન્યની નજીકની કિંમત લેવાની છે. જેમ કે 2 સેકન્ડ લો તો નેક્સ્ટ સમયનું મૂલ્ય ઘટાડો તો 1 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.01 સેકન્ડ, એમ સમયનો ગાળો તમે ઘટાડતા જશો. તો એને આપણે બોલીશું શૂન્યવત લેવું. ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય થાય એને સંજ્ઞામાં આ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવું બોલાય. ડેલ્ટા ટી જે નીચે લખ્યું છે ને એ ડેલ્ટા ટી એરો શૂન્ય. તમે ગુજરાતીમાં બોલો કે ડેલ્ટા ટી સમયનો ગાળો શૂન્યની નજીક જાય છે. સમયનો ગાળો શૂન્યની નજીક જાય છે એવું બોલો. અથવા તમે બોલો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 મતલબ શૂન્યની નજીક જવું. અને ઇંગ્લિશમાં એવી રીતે બોલાય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, બરાબર? અને ઉપર LIM લખ્યું છે એ લિમિટ નું શોર્ટ ફોર્મ છે, બરાબર? જેને આપણે લક્ષ લખ્યું છે ને, લક્ષ શૂન્ય થવું એ એટલે લિમિટ નું શોર્ટ ફોર્મ છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવી રીતે બોલાય. આ ગણિતની ભાષામાં લખવાની રીત છે. અને જ્યારે તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય, બરાબર, તે રીતે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે સરેરાશ વેગનું મૂલ્ય લેશો તો એ આપણને તત્કાલીન વેગ આપે છે. બહુ ટેન્શન ના લેશો. જે કેવી રીતે શોધવું, દાખલો કેવી રીતે ગણવો એ આપણે અલગથી સમજીશું. અત્યારે ખાલી લખવાની પદ્ધતિને તમે સમજો ને કોન્સેપ્ટ સમજો
બરાબર કે સમયનો ગાળો નાનો કરશો તો તમને સરેરાશ વેગનું જે મૂલ્ય છે એ તત્કાલીન વેગ જેટલું મળશે. સો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખાય. લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે. આ રીતે મેળવેલ સરેરાશ વેગના મૂલ્યને ટી સમય મેળવેલ તત્કાલીન વેગનું મૂલ્ય કહે છે. મેં કીધું ને સરેરાશ જેમ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય તેમ મેળવેલ સરેરાશ વેગના મૂલ્યને, ફરી બોલું છું, જેમ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય તેમ મેળવેલ સરેરાશ વેગના મૂલ્યને ટી સમયે મેળવેલ તત્કાલીન વેગનું મૂલ્ય કહે છે. સંકેતમાં એને આપણે નીચે મુજબ લખી શકીએ ભાઈ ટી સમય તત્કાલીન વેગ v બરાબર શું થાય? તો લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે. આ સિમ્બોલ આવી રીતે વંચાય. લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બરાબર આપણે સિમ્બોલ એનો આપ્યો છે dx બાય dt. બરાબર, એનો સિમ્બોલ છે dx બાય dt ને x નું t ની પ્રત્યે વિકલન કહે છે. એ આ પ્રક્રિયા જે છે એનું બીજું નામ છે વિકલન. તો તમે આને બે રીતે લખી શકો. એક લખી શકાય, અહીંયા ઉપર લખીને તમને બતાવું છું, v બરાબર લખી શકાય લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે તેમ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, આ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બાજુમાં જ લખેલું છે. આ રીતે પણ લખાય. આ પણ તત્કાલીન વેગ v છે. અથવા તમે એને લખી શકો ટૂંકમાં dx બાય dt. આ dx બાય dt જે છે આખો સિમ્બોલ છે, આમાં કોઈ ગુણાકાર નથી. dx એ d અને x નો ગુણાકાર નથી. dt એ d અને t નો ગુણાકાર નથી. એને આપણે ઇંગ્લિશમાં ડિફરન્શિએશન કહીએ છીએ. ડિફરન્શિએશન એટલે વિકલન. બરાબર, બોલાય રીતે ડિફરન્શિએશન ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ t, t ની સાપેક્ષે. અને ડિફરન્શિએશન નો સિમ્બોલ છે આ d લખેલો છે ને, જે ડિફરન્શિએશન ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ t. x નું ગુજરાતીમાં બોલું તો લખાય dx બાય dt ને ગુજરાતીમાં બોલું તો લખાય x નું t ની સાપેક્ષે વિકલન. x નું t પ્રત્યે વિકલન જે લખ્યું ને, x નું t પ્રત્યે વિકલન અથવા x નું t ની સાપેક્ષે વિકલન કહે છે. શું આ લખવાની રીત છે, કેવી રીતે એને આપણે શોધી શકીએ એ આપણે આગળ શાંતિથી સમજીએ છીએ. અત્યારે ખાલી લખવાની પદ્ધતિને મગજમાં બેસાડો. તો ટી સમય તત્કાલીન વેગ એટલે શું? ચોક્કસ સમયે વેગનું જે મૂલ્ય છે એને તત્કાલીન વેગ કહેવાય. અને એ સરેરાશ વેગ નું ડેલ્ટા ટી નું શૂન્ય લક્ષ અથવા લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક છે તેમ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું મૂલ્ય છે. ધેટ ઇઝ dx બાય dt. એને ટૂંકમાં આપણે dx બાય dt થી લખીએ છીએ. તત્કાલીન વેગના જે પોઈન્ટ આપણે ભણ્યા એને બુકની ભાષામાં, એટલે બુકના જે શબ્દો છે એમાં થોડું સમરાઇઝ કરી દઈએ. તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. અતિ સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ, જેને આપણે સિમ્બોલિક ભાષામાં લખતા હતા, લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે. એટલે તત્કાલીન વેગ v બરાબર તમે લખી શકો લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે તેમ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને એને આપણે dx બાય dt ના સ્વરૂપમાં પણ લખી શકીએ. ડેલ્ટા એક્સ સ્થાનાંતરનું મૂલ્ય છે, ડેલ્ટા ટી સમયગાળો છે, અને એને આપણે લખી શકીએ છીએ v બરાબર dx ભાગ્યા dt, dx બાય dt. અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિમાર્ગ પર આવેલા કોઈપણ બિંદુએ તેના વેગનું મૂલ્ય, ગતિમાર્ગ પર આવેલા કોઈપણ બિંદુએ તેના વેગનું મૂલ્ય એટલે તત્કાલીન વેગ. અને વેગની દિશા એટલે કે ધન અથવા ઋણ જાણી શકાતી નથી. આ માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કેમ કરવો પડે છે? કારણ કે જુદા જુદા બિંદુએ આપણે વેગનું મૂલ્ય મળતું નથી અથવા વેગની દિશા મળતી નથી. એટલે દરેક બિંદુ આગળ ગતિ પથના, ગતિ માર્ગ પરના આપેલા કોઈ પણ બિંદુ આગળ વેગનું મૂલ્ય નક્કી કરવું હોય કે વેગની દિશા નક્કી કરવી હોય તો તત્કાલીન વેગ નું મૂલ્ય આપણને જોઈએ. તત્કાલીન વેગ શોધતા આપણને આવડવું જોઈએ. અને તત્કાલીન વેગ કેવી રીતે શોધવાનો? તો આને આપણે શું બોલીએ છીએ? x નું t ની સાપેક્ષે વિકલન. x નું t ની સાપેક્ષે વિકલન, અથવા ઇંગ્લિશમાં બોલીએ તો ડિફરન્શિએશન ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ t. બરાબર. વિકલન જે છે એ શબ્દ કલન, કલન એટલે બદલાતી રાશિ પરથી આવેલો છે, જે ગણિતનો શબ્દ છે. સો કલન ગણિતની ભાષામાં તેને x નું t ની સાપેક્ષે વિકલન
વિકલન ફળ કહે છે અથવા વિકલન કહે છે ટૂંકમાં t ની સાપેક્ષે વિકલન x નું t ની સાપેક્ષે વિકલન કહે છે કલન ગણિત જે છે જ્યાં બદલાય એક રાશિ સતત બદલાતી હોય એનો જે અભ્યાસ થાય એને કલન ગણિત કહેવાય જે આપેલ સમય પદાર્થના સ્થાનમાં થતા ફેરફારનો દર આપે છે વેગ એટલે જ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારનો દર શબ્દ જે છે એ સમય વડે ભાગાકાર દર્શાવે છે સ્થાનમાં થતા ફેરફારનો દર એટલે સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t બરાબર અને આપેલા સમય એટલે કોઈ ચોક્કસ સમય તમે જ્યારે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારનો દર શોધો તો એ તત્કાલીન વેગ શોધ્યો કહેવાય જે બે રીતે મેળવી શકાય છે અને જે બે રીતે આપણે મેળવીએ છીએ બે રીતે હવે આપણે સમજવાની છે તત્કાલીન વેગ શોધવાની આ પહેલી રીત છે જેમાં સંખ્યાત્મક પદ્ધતિના ઉપયોગથી તત્કાલીન વેગ સંખ્યાત્મક મતલબ સંખ્યાઓનો આપણે ઉપયોગ કરીશું અને પછી એના પરથી આપણે તત્કાલીન વેગ શોધીશું તમે અત્યારે આ જે પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બધા પોઈન્ટ ધ્યાનથી લખી લો બરાબર અને નેક્સ્ટ આ પોઈન્ટ એટલે આ પતિ જે બધા પોઈન્ટ સમજાવવાના પછી હું તમને આંકડાઓ લઈને એની ગણતરી કેવી રીતે કરવાની સમજાવું છું ત્યારે તમારે બધા પોઈન્ટ યાદ કરવા પડશે એટલે બરાબર સો આ માટે સીમાંત પ્રક્રિયાની મદદથી તત્કાલીન વેગ શોધવામાં આવે છે સીમાંત પ્રક્રિયાનો મતલબ જ થાય છે લિમિટ સીમાંત પ્રક્રિયાનો મતલબ શું થાય છે લિમિટ એટલે લિમિટની મદદથી તત્કાલીન વેગ શોધવામાં આવે છે તત્કાલીન વેગ શોધીશું આપણે એના માટે શું કરીશું તો સૌથી પહેલા આપણે સંખ્યાઓ ધારવી પડે તો બહુ બધી સંખ્યાઓ ના ધારવી પડે એટલે આપણે અહીં એક સૂત્ર ધારી લીધું છે ગતિપથનું સૂત્ર શું હશે ધારો કે અનિયમિત કારની ગતિનું સમીકરણ આપી દીધું છે આ જે સમીકરણ છે એને ધ્યાનથી સમજો આ x કૌંસમાં t લખેલો છે ગુણાકાર નથી એને x ઓફ t બોલાય એ ગુણાકાર નથી x ઓફ t બોલાય અને સામે જે છે એ 0.08 t ક્યુબ એ સૂત્ર છે બરાબર એટલે t નું મૂલ્ય અહીંયા મૂકશો તમે અને 0.08 વડે ગુણશો તો તમને x નું મૂલ્ય મળશે મતલબ આપેલા પદાર્થનું સ્થાન મળશે જુદા જુદા સમય પદાર્થનું સ્થાન નક્કી કરવા માટેનું આ સૂત્ર છે આ સૂત્ર માત્ર ધારેલી કિંમત છે બરાબર એક ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ આ સૂત્ર કંઈ પણ હોઈ શકે એઝ ફોર એક્ઝામ્પલ x બરાબર 0.75 t હોઈ શકે x બરાબર 50 t હોઈ શકે x બરાબર 5.52 t સ્ક્વેર હોઈ શકે x બરાબર 3t ક્યુબ પ્લસ 2t સ્ક્વેર હોઈ શકે કોઈ પણ વેલ્યુ હોઈ શકે બરાબર છે આ x નું સૂત્ર ફિક્સ હોતું નથી આ ખાલી સમજવા માટે આપણે ધારેલી કિંમત છે એટલે x ઓફ t બરાબર આપણે હવે બોલી શકીએ 0.08 t ક્યુબ જે ગતિનું સમીકરણ છે બરાબર હવે આ ગતિના સમીકરણમાં આપણે કોઈ એક ચોક્કસ સમય નક્કી કરીએ ધારી લો કે t બરાબર 4 સેકન્ડ તો 4 સેકન્ડ માટે તત્કાલીન વેગ શોધવા માટે શું કરવાનું તો t બરાબર 4 સેકન્ડ કેન્દ્રમાં રાખીને જુદા જુદા સમયગાળા લેવાના કેન્દ્રમાં રાખીને જુદા જુદા સમયગાળા લેવાના જેમ કે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે 2 સેકન્ડ પછી 1 સેકન્ડ 0.5 સેકન્ડ 0.1 સેકન્ડ 0.01 સેકન્ડ વગેરે વગેરે અને t1 t2 ના મૂલ્યો મેળવવાના રાઈટ તો કેવી રીતે t1 t2 ના મૂલ્યો મેળવવાના ધ્યાનથી જુઓ t બરાબર જે છે 4 સેકન્ડ છે 4 સેકન્ડને કેન્દ્રમાં રાખો તમે સંખ્યા રેખા જોઈ લો આ સંખ્યા રેખામાં વચ્ચે t બરાબર મેં 4 સેકન્ડ લખી દીધો હવે 2 સેકન્ડનો સમયગાળો લેવો હોય તો 4 ની આજુબાજુ તમે શું લેશો t1 બરાબર હું લઈશ 3 સેકન્ડ અને t2 બરાબર લઈશું 5 સેકન્ડ તો 3 અને 5 ની વચ્ચેનો જે તફાવત થાય કેટલો થયો આ તફાવત કેટલો થશે 2 સેકન્ડનો એટલે આને બોલાય 4 ને કેન્દ્રમાં રાખ્યું અને ડેલ્ટા ટી નું મૂલ્ય 2 સેકન્ડ લીધું 1 સેકન્ડ ઓછું 1 સેકન્ડ વધારે તો ટોટલ તફાવત 2 થઈ ગયો ને 5 3 ઇક્વલ્સ ટુ 2 ડેલ્ટા ટી નું મૂલ્ય 2 મળ્યું t1 બરાબર 3 સેકન્ડ t2 બરાબર 5 સેકન્ડ હવે ડેલ્ટા ટી 1 સેકન્ડ લેવું હોય તો શું કરવાનું તો 1 સેકન્ડ નું અડધું 1/2 એટલે 0.5 આવે 0.5 આવે તો આપણે સમય લઈએ t1 બરાબર 3.5 સેકન્ડ
અને T2 બરાબર લઈશું 4.5 સેકન્ડ. હવે આ T1 અને T2 વચ્ચેનો તફાવત કેટલો આવશે? તો T1 T2 વચ્ચેનો તફાવત આવશે 1 સેકન્ડ. ખ્યાલ આવે છે? એવી રીતે 0.5 લો, 0.5 લેશો તો 0.5 નું અડધું થશે 0.25. 0.5 ભાગ્યા 2 કરો તો આવે 0.25. બરાબર. તો બે સમય અહીંયા મળે, એક સમય અહીંયા મળશે ને એક સમય અહીંયા મળશે. આ સમય થશે T1 બરાબર 3.75 અને T2 બરાબર થશે 4.25. અને 4.25 અને 3.75 વચ્ચેનો જે તફાવત આવશે એ પણ 0.5 આવશે. થર્ડ વન 0.5. એવી રીતે ડેલ્ટા ટી ના જુદા જુદા મૂલ્યો લઈએ જેમાં કેન્દ્રમાં 4 સેકન્ડ હોય. કેન્દ્રમાં 4 સેકન્ડ હોય. T1 અને T2 ના મૂલ્યો મેળવવામાં આવે છે અને T1 T2 ના મૂલ્યો પરથી આપણે x1 x2 ના મૂલ્યો મેળવીએ છીએ. સો હવે T1 T2 માટે સમીકરણમાં કિંમત મૂકીશું અને x1 x2 ના મૂલ્યો મેળવીશું. એને x of T1 નો મતલબ થાય T1 સમયે x નું સ્થાન, T2 સમયે x નું સ્થાન અને x of T2 એવું વંચાય. T2 સમયે x નું સ્થાન ના મૂલ્યો મેળવવામાં આવે છે. પછી આપણે ડેલ્ટા ટી અને ડેલ્ટા એક્સ ના મૂલ્યો મેળવીએ છીએ. બરાબર. અને એ મૂલ્યો મેળવીને સરેરાશ વેગનું મૂલ્ય ચેક કરીશું. દરેક સમયગાળા ડેલ્ટા ટી અને ડેલ્ટા એક્સ શોધીને સરેરાશ વેગ શોધતા માલુમ પડે છે કે જેમ જેમ સમયગાળો નાનો લેતા જઈએ તેમ તેમ સરેરાશ વેગનું મૂલ્ય ચોક્કસ મૂલ્ય ધારણ કરે છે. સરેરાશ વેગનું મૂલ્ય કોઈ ચોક્કસ મૂલ્યની નજીક જાય છે જે આપેલ સમયે t બરાબર 4 સેકન્ડનો તત્કાલીન વેગ દર્શાવે છે. તમે ડેલ્ટા ટી નું મૂલ્ય જુઓ. ડેલ્ટા ટી નું મૂલ્ય કેટલું છે? પહેલા 2 સેકન્ડ લીધું, પછી 1 સેકન્ડ. ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટ્યું, પછી 0.5 સેકન્ડ, હજુ ઘટ્યું 0.1 સેકન્ડ, હજુ ઘટ્યું 0.01 સેકન્ડ, હજુ ઘટ્યું. મતલબ ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટે છે. આ ડેલ્ટા ટી નું મૂલ્ય જે ઘટે છે એને સીમાંત પ્રક્રિયા કહેવાય, જેને આપણે સિમ્બોલમાં લખતા હતા ને, લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય 0 ની નજીક જાય છે. તો ડેલ્ટા ટી નું મૂલ્ય આ 0 ની નજીક જાય છે. જો 2 થી 1, 1 થી 0.5, 0.5 થી 0.1, 0.01 અને હજુ પણ નાની કિંમતો તમે લઈ શકો. 0.001, 0.0001. બરાબર. આ તો ખાલી સમજવા માટે 5 કિંમતો લઈને તમને બતાવ્યું છે. આ 5 કિંમતો ડેલ્ટા ટી ને લઈને બતાવ્યું છે કે ડેલ્ટા ટી નું મૂલ્ય 0 ની નજીક કેવી રીતે જાય છે, જેને સિમ્બોલમાં આપણે લખીએ છીએ લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય 0 ની નજીક જાય છે. અને એના માટે આપણે સરેરાશ વેગ શોધવાનું છે. કયા સૂત્રનો ઉપયોગ કરીને? 0.08 t². હવે નેક્સ્ટ હું તમને આ જે આખી પ્રોસેસ મેં તમને અહીંયા સમજાવી છે, આ 5 સ્ટેપ આપણે સમજ્યા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. આ 5 સ્ટેપની જે પ્રક્રિયા છે એની ગણતરી કેવી રીતે કરવાની એ આપણે નેક્સ્ટ સમજીએ છીએ. બરાબર. ટી બરાબર 4 સેકન્ડ સમયે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું સીમાંત મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. આ સીમાંત મૂલ્ય એટલે લિમિટ વેલ્યુ, જેને આપણે લખતા હતા ને આ રીતે, લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય 0 ની નજીક જાય છે, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ શોધવાનું છે આપણે. આ સિમ્બોલની ભાષામાં લખ્યું, ગણિતમાં આપણે સિમ્બોલની ભાષામાં લખ્યું. બરાબર. સિમ્બોલિક ભાષામાં આપણે લખીએ છીએ. એનું મૂલ્ય કેવી રીતે શોધવાનું એ નીચે આપણે સમજીએ કોષ્ટકમાંથી. સૂત્ર કયું વાપરવાનું છે? x of t બરાબર 0.08 t³. બરાબર. સો અહીંયા કોષ્ટકમાં મેં તમને બધી ગણતરી કરીને આપી છે. તમે દરેક ગણતરીને અલગ અલગ સમજી શકો છો. જુઓ, પહેલા ડેલ્ટા ટી નું મૂલ્ય આપણે 2 સેકન્ડ લીધું. ડેલ્ટા ટી નું મૂલ્ય 2 સેકન્ડ લીધું એટલે 2 ભાગ્યા 2 સેકન્ડ ભાગ્યા 1 કરીએ આપણે. સોરી, 2 સેકન્ડ ભાગ્યા 2 કરી દઈએ તો 1 મળે. તો 4 માં 1 ઉમેરો તો 5 આવે, કારણ કે વચ્ચે 4 સેકન્ડ રાખવાનું છે. 4 માં 1 ઉમેરો તો 5 આવશે, 4 માંથી 1 ઘટાડો તો 3 આવશે. હવે આ 3 ને તમે T1 નું જે મૂલ્ય છે આ સૂત્રમાં મૂકો. તો T1 નું સૂત્રમાં મૂકશો તો x of T1 મળશે. અને x of T1 શોધવા માટે આપણે કરીશું 0.08 3 નો વર્ગ. બરાબર. આ 3 નો વર્ગ કરશો, સોરી 3 નો ઘન. 3 તરી 9 તરી 27 થશે. 27 ને 0.08 વડે ગુણશો તો 2.16 આવશે. એવી રીતે એટલે
સૂત્રમાં કિંમત મૂકશો તો આ મળે, બરાબર. એવી રીતે 5 મૂકો ને તમે આ સૂત્રમાં તો તમને બીજી કિંમત મળશે. ખ્યાલ આવ્યો? ઉપરના સૂત્રમાં t ની જગ્યાએ 3 મૂકશો તો 2.16 મળશે, 5 મૂકશો તો 10 મળશે. અને પછી ડેલ્ટા એક્સ શોધો, એટલે આ બંનેનો તફાવત લેવાનો. 10 આ બંનેનો તફાવત લેવાનો. ડેલ્ટા એક્સ શોધવું હોય તો બંનેનો તફાવત લેશો તો એ થશે 10 માંથી 2.16 જશે તો 7.84 આવશે. તમે કેલ્ક્યુલેટર લઈને બેસો અને આ બધી ગણતરી ચેક કરો. અને ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરવાનું છે. એનું હટાવી દઉં છું. ડેલ્ટા એક્સ નું જે મૂલ્ય છે એ અને ડેલ્ટા ટી નું મૂલ્ય એનો ભાગાકાર કરશો એટલે 7.84 ભાગ્યા 2, 7.84 ભાગ્યા 2 કરશો તો તમને આ કિંમત મળશે ડેલ્ટા એક્સ બાય 3.92. આનો મતલબ એ થયો કે આપણે 2 સેકન્ડના સમયના ગાળા માટે સરેરાશ વેગનું મૂલ્ય શોધ્યું. હવે સમયનો ગાળો ઘટાડવાનો છે. કેમ? કારણ કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું મૂલ્ય સીમાંત મૂલ્ય મતલબ લિમિટ મતલબ ડેલ્ટા ટી નું મૂલ્ય 0 ની નજીક જાય એટલે ઘટાડ્યું, આપણે 1 લીધું. હવે 1 ભાગ્યા 2 કરો તો શું થાય? 1 ભાગ્યા 2 કરશો તો 0.5 થશે. આ જે સમયગાળો છે એને 2 વડે પહેલા ભાગો. પ્રક્રિયાને ધ્યાનથી સમજો. 0.5 થશે. હવે 0.5 4 માંથી બાદ કરો. 4 માંથી 0.5 બાદ કરો તો શું આવે? 3.5. અને 4 માં 0.5 ઉમેરો તો શું આવે? 4.5. બરાબર. આ બંનેનો જે તફાવત આવે ને 4.5 અને 3.5 નો જે તફાવત આવે એ 1 આવે. હવે 3.5 ને ઉપરના સૂત્રમાં મૂકો. 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 0.08 કરશો તો તમને મળશે 3.43. એવી રીતે 4.5 ને તમે ઉપરના સૂત્રમાં મૂકશો તો તમને કિંમત મળશે 7.29. એટલે 4 કેલ્ક્યુલેટરમાં કરો. 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 0.08. અને પછી બંનેનો તફાવત લઈ લો. આ બંનેનો તમે તફાવત લેશો તો તમને મળશે 3.86. અને 3.86 આ ડેલ્ટા એક્સ નું મૂલ્ય મળ્યું. ડેલ્ટા એક્સ અને આ 1 એટલે 3.86. 3.86 ને તમે 1 વડે ભાગો તો 3.86 વેલ્યુ મળે. આ સરેરાશ 3.86 શું છે? આ સરેરાશ વેગનું મૂલ્ય છે. કોના માટે? ડેલ્ટા ટી નું મૂલ્ય 1 સેકન્ડ છે એના માટે. એવી રીતે 0.5 લઈએ તો પહેલું શું કરવાનું? 0.5 ભાગ્યા 2 એટલે થશે 0.25. આ 0.25 તમે 4 માંથી બાદ કરો તો 3.75 મળે. 4 માં ઉમેરો તો 4.25 થાય. 3.75 અને 4.25 બંને કિંમતો વારાફરતી ઉપરના સૂત્રમાં મૂકશો તો તમને 4.21875 અને 6.14125 એવી બે વેલ્યુ મળશે. આ બંનેનો તફાવત લઈ લો. આ બંને કિંમતોનો તફાવત લેશો તો 1.9225 મળશે. અને આ 1.9225 ડેલ્ટા એક્સ નું મૂલ્ય છે. એને ડેલ્ટા ટી એટલે 0.5 વડે ભાગો તો તમને કિંમત મળશે 3.845. બરાબર. હવે નેક્સ્ટ 0.1. હજુ સમય ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટાડો. 0.1 ને 2 વડે ભાગો તો 0.05 થશે. 0.1 ને તમે 2 વડે ભાગશો તો એ મળશે 0.05. તો એક કિંમત લેવાની 4.05, બીજી કિંમત લેવાની 4 ઓછા 0.05 એટલે 3.95. આ બંને કિંમતો ઉપરના સૂત્રમાં મૂકો તમે વારાફરતી તો તમને પહેલા 4.93039 મળશે, 5.31441 મળશે. બંનેનો તફાવત લેશો તો 0.3840 મળશે જે ડેલ્ટા એક્સ નું મૂલ્ય છે. અને પછી ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરશો તો 3.8402 મળશે. બરાબર. એ જ રીતે તમે 0.01 ને 2 વડે ભાગો, 0.01 ને 2 વડે ભાગો તો એ 0.005 મળે. તો નેક્સ્ટ બે લિમિટ T1 T2 નું મૂલ્ય શું મળશે? 4 માંથી 0.005 બાદ કરશો તો 3.995, 4.005. એની કિંમતો ઉપરના સૂત્રમાં મૂકો તો x1 x2 તફાવત લેશો તો ડેલ્ટા એક્સ અને આ ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરશો તો 3.84 વેલ્યુ મળશે.
બરાબર છે. તો આ x નું જે સૂત્ર આપણે ધાર્યું છે એના માટે 4 સેકન્ડનો સમય લીધો. 4 સેકન્ડના સમયમાં ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું સીમાંત મૂલ્ય શોધ્યું કહેવાય. આ પ્રક્રિયા જે છે એને સીમાંત મૂલ્ય શોધ્યું કહેવાય. સીમાંત મૂલ્યનો મતલબ થાય છે ડેલ્ટા ટી. ધ્યાનથી જુઓ તમે બધા જ, ડેલ્ટા ટી નું મૂલ્ય આપણે ઘટાડતા જઈએ છીએ. ડેલ્ટા ટી નું મૂલ્ય ઘટાડતા જાઓ તો એને લખાય કેવી રીતે? હું આ તમારા માટે નવી ટેકનિક છે એટલે વારંવાર બોલું છું. ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય છે. એ રીતે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું મૂલ્ય કોની નજીક જાય છે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું મૂલ્ય શું થાય છે? જેમ જેમ ડેલ્ટા ટી ઘટે તેમ 3.84 થાય છે. તો સરેરાશ વેગ તત્કાલીન વેગનું જે મૂલ્ય છે એ 3.84 કહેવાય. બરાબર. સંખ્યાઓની રીતે આપણે આ મૂલ્ય શોધ્યું, મીટર પર સેકન્ડમાં આવશે, એનો એકમ થશે 3.84 કહેવાય. પણ દરેક વખતે આપણે સંખ્યાની રીતે શોધતા નથી, આ વારંવાર આ પ્રક્રિયા કરતા નથી, એટલે આપણે વિકલન કરીએ છીએ. તમને યાદ હોય તો, કારણ કે લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય જેમ શૂન્યની નજીક જાય છે, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ને આપણે શું લખતા હતા? ડીએક્સ બાય ડીટી લખતા હતા. અને ડીએક્સ બાય ડીટી કેવી રીતે શોધાય છે એને આપણે હવે ધ્યાનથી સમજીએ. સો v બરાબર dx બાય dt લખાય. v બરાબર થશે dx બાય dt. dx બાય dt બોલાય, dx બાય dt અથવા dx ભાગ્યા dt. અને એને હું લખું છું d બાય dt. હવે x નું મૂલ્ય શું છે? x નું મૂલ્ય આપણી પાસે છે 0.08 t ક્યુબ. હવે જે વિકલનની પ્રક્રિયા છે, કારણ કે સીમાંત મૂલ્ય જે શોધવાની, લિમિટ શોધવાની જે રીત છે આ કોષ્ટકમાં તમે સમજ્યા, ખૂબ લાંબી છે. અને દર વખતે તત્કાલીન વેગ શોધવા માટે આપણે કોષ્ટકની રીત કરીએ તો બહુ જ લાંબી થઈ જાય. અને માટે આપણે વિકલનની રીત કરીએ છીએ. બંને રીતનું રિઝલ્ટ સેમ મળે, પણ વિકલનની રીત ટૂંકી છે, એકદમ શોર્ટ છે. કેવી રીતે કરવાની એ સમજો. તો પહેલા આપણે શું કર્યું? v બરાબર dx બાય dt લખ્યું. બરાબર, dx બાય dt લખ્યું. અને d બાય dt x ની જગ્યાએ કિંમત મૂકી 0.08 t ક્યુબ. હવે વિકલનની રીતને ધ્યાનથી સમજો. બરાબર, વિકલન એક ગણિતની પ્રક્રિયા છે કે જે આપણને અહીંયા તત્કાલીન વેગ શોધવામાં મદદ કરે છે. એ રીતમાં બહુ સિમ્પલ છે. 0.08 જે છે ને એને અચળ પદ કહેવાય. 0.08 શું છે? અચળ પદ છે, એક સંખ્યા છે. એની સાથે કોણ ગુણાયું છે? ચલ નો ઘન ટી ક્યુબ. ટી ચલ છે, એનો ઘન ટી ક્યુબ ગુણાયો છે. બરાબર. તો વિકલનની પ્રક્રિયામાં આપણે શું કરીશું? જે 0.08 અચળ પદ જે ગુણાયું છે એને એમ જ રાખીએ, અને જે ચલ છે એની ઘાતને અચળ પદ સાથે ગુણી કાઢીએ અને એક ઘાત ઘટાડી દઈએ. આ વિકલનની પ્રક્રિયા છે, સિમ્પલ. બરાબર. પ્રક્રિયાને ખાસ ધ્યાનથી સમજો. શું કરીએ છીએ આપણે? તો સૂત્રમાં જે x નું સૂત્ર છે, x ના સૂત્ર પર વિકલનની પ્રક્રિયા કેવી રીતે થાય? તો વિકલનની પ્રક્રિયામાં x ના સૂત્રમાં 0.08 એ ચલ સાથે ગુણાયેલો અચળ પદ છે. ફરી બોલું છું, ચલ ટી ક્યુબ સાથે ગુણાયેલું અચળ પદ છે. તો 0.08 ને આપણે જેમ છે એમ અચળ પદને લખી દીધું. ટી ક્યુબ માં 3 ને આગળ ગુણ્યા, જે પણ ઘાત છે ચલની ઘાત, ચલની ઘાત જે છે એને આગળ ગુણ્યા અને એક ઘાત ઘટી જાય એટલે ટી સ્ક્વેર થઈ જશે. આ વેગનું આપણને સૂત્ર મળી ગયું. હવે તત્કાલીન વેગ શોધવું હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. તત્કાલીન વેગ શોધવા માટે આ સૂત્રને તમે જો, અહીં બાજુમાં મેં લખીને બતાવ્યું છે. 3 મેં આગળ ગુણ્યા 0.08 અને ટી સ્ક્વેર કરી દીધા, તો 8 તરી 24 થશે એટલે 0.24 ટી સ્ક્વેર થાય. તો આ વેગનું આપણને સૂત્ર મળી ગયું. વેગનું સૂત્ર શું મળી ગયું? v બરાબર 0.24 ટી સ્ક્વેર. 0.24 ટી સ્ક્વેરમાં કયા સમય માટે આપણે વેગ શોધવો છે? તત્કાલીન વેગ શોધવો છે 4 સેકન્ડ. તો આ 4 સેકન્ડનું જે મૂલ્ય છે આ સૂત્રમાં લખો. તો
તો v બરાબર શું થશે 0.24 ગુણ્યા t સ્ક્વેર એટલે 4 નો વર્ગ અને 4 નો વર્ગ થશે 16 એટલે 0.24 ગુણ્યા 16 આ કિંમત કરી જુઓ 0.24 ગુણ્યા 16 તો તમને કિંમત મળશે 3.84 જે 4 સેકન્ડ આગળનો તત્કાલીન વેગ દર્શાવે છે બરાબર એટલે હવે પછી આપણે જેટલા પણ દાખલા તત્કાલીન વેગના ગણીશું એ તત્કાલીન વેગના દાખલા વિકલનની રીતે ગણીશું એટલે આના પછીનું જે લેક્ચર હું લઈશ એ લેક્ચરમાં હું ખાલી વિકલનની રીત સમજાવીશ અને પછી જ આપણે તત્કાલીન વેગના દાખલા ગણીશું તત્કાલીન વેગ શોધવા માટેની આલેખની રીત આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું